ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકમાં વાવણીની સિઝન વચ્ચે ડીઝલની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેતી માટેનો સૌથી મહત્વપૂર્ણ સમય ચાલી રહ્યો હોવા છતાં પેટ્રોલ પંપ અને બેરલમાં ડીઝલ ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાગડાએ આ મુદ્દે સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે ટ્રેક્ટર સહિતના ખેતીના સાધનો ડીઝલના અભાવે બંધ પડી રહ્યા છે, જેના કારણે વાવણીની કામગીરી સીધી અસરગ્રસ્ત બની છે। એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીનો બોજ ખેડૂતો પર વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડીઝલની અછત ખેતી માટે મોટું સંકટ ઊભું કરી રહ્યું છે। દોલાભાઈ ખાગડાએ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ખેડૂતોને સમયસર અને પૂરતું ડીઝલ ઉપલબ્ધ કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપી છે કે જો જલ્દી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સમગ્ર ખેતીના કામકાજ પર ગંભીર અસર પડી શકે છે। एक बाजू वावणीनो समय आयो छे। अत्यारे उत्तर गुजरातनी अंदर ચોમાસાની સિઝનનો એ મગફળી હોય, એરંડા હોય કે ચોમાસું તલ હોય કે જે બી વાવેતર, ઘણા બધા પ્રકારના વાવેતર કરવાનો અત્યારે સમયગાળો ચાલી ગયો છે। એક બાજુ ડીઝલની ખેંચ બી છે, સાથે સાથે તોતિંગ ભાવ વધારો પણ આવ્યો છે કે અત્યારે અમે એક 5 લીટરનું બેરલ લેવા પેટ્રોલ પંપ ઉપર સવારે ગયા હતા, ત્યારે અમને ના પાડવામાં આવી। દરેક ખેડૂતોના ફોન બી આવ્યા છે કે બેરલમાં આપતા નથી। ઘરે ચાપ કટર હોય છે, ટ્રેક્ટરની અંદર હોય છે, તો 15-20 કિલોમીટર ટ્રેક્ટર લઈને કે ચાપ કટર લઈને થોડું ડીઝલ પૂરવા આવવાનું છે। સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને ડીઝલમાં રાહત આપવામાં આવે, સાથે સાથે જેમને બેરલની અંદર જ્યાં જરૂર હોય છે કે ત્યાં એ ડીઝલ આપવામાં આવે। કારણ કે આવી જ રીતે જો કરે તો ખેડૂત ખેતી કરે તો કરે કેવી રીતે? એક બાજુ સિઝન હોય છે, સિઝનની અંદર જો પૂરતો એ ખાતર ના મળતો હોય, પૂરતું બિયારણ ના મળે, પૂરતું ડીઝલ એક બાજુની ખેંચ હોય તો એને ખેડાઈ કઈ રીતે કરવી? અત્યારે બળદ કે એવી કોઈ પરિસ્થિતિ નથી। તમે ડીઝલ નહીં આપો તો ખેડૂત શું જાતે એનો હળ એ ઉચકી શકશે? એ ક્યારે પોસિબલ નથી।